टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક મહત્વનો ઇન્ટરેસ્ટિંગ ડેટા હું તમારા માટે લઈને આવ્યો છું, તમને જરૂરથી ગમશે. કારણ કે એફઆઈએ ડીઆઈ કે જે આપણે જોયું કે આપણને ક્વાર્ટર ફોરમાં ઘણી એક્શન એમના તરફથી જોવા મળી છે, પરંતુ કયા સ્ટોકમાં સ્પેસિફિક એમણે અહીંથી વધારો ઘટાડો કર્યો છે એ જાણવું પણ મહત્વનું છે. તો આવો એ આપણે સૌથી પહેલાં નજર કરીએ કે એફઆઈએ અને ડીઆઈએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કયા સ્ટોકમાં વધારો અને ઘટાડો કર્યો છે એ નજર કરો. સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક. એફઆઈએ 5.24% એમના દ્વારા અહીંથી હોલ્ડિંગ વધાર્યું છે, પરંતુ સામે ડીઆઈ છે કે જેમણે 4.67% હોલ્ડિંગ તેમણે અહીંથી ઘટાડ્યું છે. હવે એને એક્શન શું જોવા મળી તો અહીં રિટર્ન નજર કરો. 32.98% જાન્યુઆરીથી માર્ચ, એટલે કે 3 મહિનામાં આ સ્ટોક કરેક્ટ થયો હતો. હવે જે ડેટા બહાર આવ્યો, જે બાદ એપ્રિલ મહિનામાં તમે નજર કરશો તો અહીંયાથી તમને રિટર્ન 20% કરેક્ટ થયું છે, એટલે કે પોઝિટિવ થયું છે. એટલે કે જે ઘટાડો 33% આવ્યો એની સામે તમને રિટર્ન મળ્યું છે. ભારતીય એરટેલ ઉપર નજર કરો. એફઆઈએ 1.15% હિસ્સો અહીંથી વધાર્યો છે. સામે ડીઆઈએ એમાં કોઈ એક્શન નથી જોવા મળી, પરંતુ રિટર્ન તમે નજર કરશો તો ક્વાર્ટર ફોરમાં પણ પોઝિટિવ જોવા મળ્યું હતું, ઓલમોસ્ટ 8.5%. અને રિટર્ન તમે એપ્રિલમાં નજર કરશો તો ત્યાં પણ તમારા માટે 5.25% અહીંથી પોઝિટિવ એક્શન માત્ર એપ્રિલ મહિનામાં જોવા મળી. બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરો. 1.25% અહીંથી હિસ્સો તો એફઆઈએ વધાર્યો છે. ડીઆઈએ વેચ્યો છે 0.5% નજીક, પરંતુ નજર કરશો તો રિટર્ન તમને 29% બજાજ ફાઇનાન્સે ક્વાર્ટર ફોરમાં આપ્યું. અને નજર કરો તમે અહીંયાથી એપ્રિલ મહિનામાં તો ત્યાં પણ 4.76% રિટર્ન તમને અહીંથી જોવા મળ્યું છે. વિપ્રો નજર કરશો તો 0.5% ખરીદારી જોવા મળી છે, સામે 0.5% નજીક તમને ડીઆઈએ વેચ્યું છે, પરંતુ રિટર્ન તમે નજર કરો તો વિપ્રોમાં તમને નેગેટિવ જોવા મળી. સ્વાભાવિક છે કે Q4 આઈટી સેક્ટર માટે ઘણો પેઇનદાયક હતો અને એ જ કારણથી રિટર્ન તમે ત્યાં નેગેટિવ છે. અને રિટર્ન તમને એપ્રિલમાં જોશો તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે. શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા એફઆઈએ હોલ્ડિંગ તમે જોશો 0.5% વધાર્યો છે. ડીઆઈએ 0.5% નજીક એથી વેચાણ કર્યું છે. રિટર્ન તમને અહીંથી 12.89% Q4માં જોવા મળ્યું શ્રીરામ ફાઇનાન્સમાં, જ્યારે રિટર્ન તમે અહીંયા નજર કરશો તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ, કારણ કે શુક્રવારે તમને 8 થી 9% ઘટાડો આવ્યો. એ જ કારણથી એપ્રિલમાં થોડું નેગેટિવ રિટર્ન થયું. જીઓ ફાઇનાન્સ ઉપર નજર કરશો તો 3.57% હિસ્સો અહીંયા એમના દ્વારા અહીંથી વેચવામાં આવે છે એફઆઈ હોલ્ડિંગમાં, પરંતુ જીઓ ફાઇનાન્સમાં તમે નજર કરશો તો 1.80% નજીક રિટેલ રોકાણકારોએ ખરીદી કરી છે. અને એ જ કારણે તમે રિટર્ન જોશો તો સ્વાભાવિક છે કે તમને પેલામાં ખરાબ જોવા મળ્યું છે, 25% નેગેટિવ. અને પરંતુ તમે અહીંયા નજર કરશો રિટર્ન તમને અહીંથી જીઓ ફાઇનાન્સમાં તો 7% અહીંથી પોઝિટિવ જોવા મળ્યું છે. એ આપણે વાત થઈ. પરંતુ હવે બીજા સ્ટોક નજર કરો તો એક્સિસ બેંક. એફઆઈએ 3% હિસ્સો ઘટાડ્યો છે, જ્યારે ડીઆઈએ એનાથી વધારે ખરીદ્યો છે. 3.5% હિસ્સો ખરીદ્યો. રિટર્ન તમને ક્વાર્ટર ફોરમાં પણ સારું મળ્યું. અને તમે નજર કરશો તો એપ્રિલ મહિનામાં પણ 7%થી વધારે રિટર્ન એક્સિસ બેંકમાં મળ્યું. ઝોમેટો નજર કરો. એફઆઈએ રિટર્ન અહીંથી હોલ્ડિંગ ઘટાડ્યું છે 0.3% નજીક, પરંતુ 0.4%, ઓલમોસ્ટ 4% નજીક ડીઆઈએ ખરીદારી કરી છે. અને રિટર્ન તમે નજર કરો તો 26% તમને નેગેટિવ જોવા મળ્યું, પરંતુ એપ્રિલમાં થોડું બાઉન્સ બેક જોવા મળ્યું. 13%ની ખરીદારી સાથે ઝોમેટોમાં રિટેલ રોકાણકારો પણ અહીંથી ખરીદી કરી છે. અપોલો હોસ્પિટલ 2.5% વેચવાલી કરવામાં આવી અહીંયા આપણને એફઆઈ દ્વારા. ડીઆઈએ 2.5% નજીક ખરીદી કરી છે. રિટર્ન તમે નજર કરશો તો નેગેટિવ જોવા મળ્યું Q4માં, પરંતુ એપ્રિલમાં તમને 5%ની અપસાઇડ જોવા મળી. ટ્રેન્ડ ઉપર નજર કરો. 2%ની એફઆઈએ અહીંથી હોલ્ડિંગ વેચાણ કર્યું છે. અહીંયા 2% ડીઆઈએ ખરીદ્યું, એટલે કે અહીંયા પણ ઇક્વલ જોવા મળ્યું છે. ટાટા કન્ઝ્યુમર છે કે જે એફઆઈએ કોઈ એક્શન નથી બતાવ્યું, પરંતુ ડીઆઈએ ખરીદી કરી છે. નજર કરો ઓલમોસ્ટ 2.5% ખરીદી કરી છે. રિટર્ન ક્વાર્ટર 4 અને એપ્રિલમાં તો ઇવન 16% રિટર્ન તમને અહીંથી પોઝિટિવ મળ્યું છે.